ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ. અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે. મહેશ વસાવા ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા. એ કોંગ્રેસમાં જોડાયા એના પછી સ્ટેજ પરથી આમ આદમી પાર્ટી ચૈતર વસાવા પર ઘણા બધા પ્રહારો કર્યા. એ કોંગ્રેસમાં કેમ જોડાયા, 2027માં ચૂંટણીમાં એમને લડવા મળશે કે કેમ, એ બધા ઉપર બહુ તર્ક વિતર્કો થયા. હવે જ્યારે આપણે આદિવાસી નેતાઓની વાત કરીએ તો આદિવાસી નેતાઓમાં ઘણી અને 4-5 નેતા એવા છે કે જેની ચર્ચાઓ ખૂબ થતી હોય અને લોકોને એ મળતા હોય અને લોકો સાથે એમનો સારો વ્યવહાર હોય એવા બહુ જ ઓછા લોકો છે. ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી નેતાઓ તો ખરી, પણ એવા કોઈ ચહેરા નહીં કે જેના કારણે મત મળી શકે. મનસુખ વસાવા ખૂબ જૂના આદિવાસી નેતા અને ઘણી બધી વાર ગ્રાઉન્ડ પર એમનો દબદબો પણ દેખાતો હોય, ચૂંટણી વખતે પણ દબદબો દેખાતો હોય. બાકી ચૈતર વસાવા, અનંત પટેલ, આ નેતાઓની ચર્ચાઓ ખૂબ થતી હોય. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા એટલે બધાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનું ચિત્ર ધીરે ધીરે બદલાવાનું છે, આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ હવે સારું પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે મહેશ વસાવાએ જ્યારે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા એના પછી આજે મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મનસુખભાઈને પૂછવામાં આવ્યું કે પહેલા બીટીપી સાથે તમે ગઠબંધન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી, પછી મહેશ વસાવા પાછા ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી અને હવે કોંગ્રેસમાં ગયા છે, તો મનસુખ વસાવાએ તરત એવું કહી દીધું કે ચૈતર વસાવા સાથે એમને ખોટું લાગ્યું છે અને ચૈતર વસાવા સાથેની એમની લડાઈ છે, ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ નથી. આ કોંગ્રેસ માટે પણ જોવા જેવું રહેશે, કારણ કે જેટલા પણ લોકો છે આસપાસના એ બધા એવું કહી રહ્યા છે કે મહેશ વસાવાની લડાઈ એ આમ આદમી પાર્ટી સામેની છે, ભારતીય જનતા પાર્ટી સામેની નથી. એટલે વિપક્ષમાં રહીને મહેશ વસાવા શું કરે છે એ પણ સમય બતાવશે. મનસુખ વસાવાએ અત્યારે એમની પ્રતિક્રિયા આપતા શું કહ્યું છે, મહેશ વસાવાનું ભવિષ્ય હવે સારું થશે એવી વાત પણ એમને કરી છે, તો મનસુખ વસાવાને સાંભળીએ. જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે. અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી, એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે, ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે. ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ. અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે. પણ આજે એક નેશનલ પાર્ટીમાં ગયા છે તો એનું ભવિષ્ય આવનારા દિવસોમાં કંઈક ને કંઈક ઉજળો હશે હું માનું છું. સર, એક જ કુટુંબીજના કેટલાક આપમાં બી છે ને, હવે મહેશ વસાવા કોંગ્રેસમાં ગયા છે, શું કહેશો? એ બિલકુલ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી એ ટ્રાઇબલ પાર્ટીને બિલકુલ તોડી નાખી. એટલે ટ્રાઇબલ પાર્ટીના જે લીડરો હતા એ ક્યાં જવું, ભાજપમાં જવું, આમ આદમી પાર્ટી જવું કે પછી ટ્રાઇબલ પાર્ટીને ફરી મજબૂત કરી ઊભી કરવી, એ દ્વિધામાં હતા. પણ કેટલાક લોકો તમે કહો છો તે પ્રકારે કેટલાક આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા એમના સમર્થકો, અને કેટલાક બાપમાં જતા રહ્યા. દિલીપ એમનો ભાઈ બાપમાં છે. તો આની વચ્ચે હવે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે. તો એ આવનારા દિવસોમાં હું તો માનું છું કે આમ આદમી પાર્ટી કે બીટીપી કે બાપ કરતા મહેશભાઈ વસાવા વધુ શક્તિશાળી બનશે. કોને વધારે નુકસાન, કોને વધારે ફાયદો કરાવશે? જો એક સ્પષ્ટ છે કે કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું બધું કશું છે નથી, અને બાપ પાર્ટીમાં પણ કશું કંઈ છે નથી, અને બીટીપી બિલકુલ પતી ગઈ છે. તો આવનારા દિવસોમાં ઝઘડિયા વિધાનસભાની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બનશે એવું મારે માનવું છે. સાહેબ, બીજી એક વાત કે બાપ દીકરાની જોડી ફરી તૂટી છે. બાપ દીકરાની જોડે એટલા માટે તૂટી છે કે એમનો ફેમિલીની અંદર કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં છે અને કેટલાક લોકો અધવચ્ચે છે. એટલે એની વચ્ચે એમાં અંદર બહુ મોટો ઝઘડો છે. પણ હું એટલું ચોક્કસ માનું, પોલિટિકલી વિશ્લેષણ કરતા એટલું ચોક્કસ માનું છું કે મહેશભાઈએ જે પણ સ્ટેપ લીધું છે એના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ કોંગ્રેસમાં ગયા છે અને આવનારા દિવસોમાં એનું ભવિષ્ય ત્યાં ઉજળું છે. ડેડિયાપાડા વિધાનસભાની